આવા લેટરો તો હજારો વાર લખાયા છે અને સર્વે પણ હજારો વાર થયું છે. આની આગળ ઘણી વાર સર્વે કરવામાં આવ્યું છે, કશું કરવામાં નહીં આવતું. ખાલી સરકારો વાયદા જ આપીને જતી રહે છે અને પુણ્ય ગોળ ચોટાડવાનું ખેડૂતોને કામ કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાયમાલ બન્યા છે, ત્યારે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કરજણ તાલુકાના કેટલાય ગામડાઓમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તેને લઈને વેમારડી ગામના ખેડૂત સરકાર પાસે પોતાની વેદના બતાવી રહ્યા છે. તેઓ કહે છે કે અમારી આખા વર્ષની મહેનત પાણીમાં ફરી વળી છે. કમોસમી વરસાદ વરસતા કપાસ, મકાઈ, દિવેલા જેવા અન્ય પાક બળી ગયા છે, જેથી ખેડૂતનો કપાસ તૈયાર થયેલો તે પાક બગડી જતાં જગતનો તાત લાચાર બની ગયો છે. કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે દરેક મુસીબતમાં સરકાર ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડે છે તેવા આક્ષેપ કર્યા હતા. આવા લેટરો તો હજારો વાર લખાયા છે અને સર્વે પણ હજારો વાર થયું છે. આની આગળ ઘણી વાર સર્વે કરવામાં આવ્યું છે, કશું કરવામાં નહીં આવતું. ખાલી સરકારો વાયદા જ આપીને જતી રહે છે અને પુણ્ય ગોળ ચોટાડવાનું ખેડૂતોને કામ કરી રહી છે. આની અગાઉ ઘણી વાર સર્વે કર્યું છતાં પણ કેમ ના આવી સહાય? આવા લેટરો અને આવા કાગળિયા મોકલીને આ લોકો ખાલી જસ લે છે, એના સિવાય બીજું કંઈ થતું નથી. પણ આ વખત સર્વે કરવામાં નહીં આવે અને જો કાર્યરત કામગીરી જે કરવાની છે, ખેડૂતોને જે તકલીફ પડી છે એ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ તરફથી અમે એ લોકોને જૂતિયાનો હાર પહેરાવીશું. હમણાં હાલ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે પરસોત્તમ રૂપાલા જે સંસદમાં બોલે છે કે ખેડૂતોને તોલે કોઈ નહીં અને ખેડૂતોનો અવાજ કોઈ નહીં દબાવે, તો આ બાબતે આપ શું કહેશો? પરસોત્તમ રૂપાલાને 5 વીંગા ખેડવાની જરૂર છે, તારે ખબર પડે કે કેટલી તકલીફ પડે છે. અને પાણી વગર અને આ જે પાણીનું અવડે માવઠું આવ્યું છે એને લઈને કેટલી ખેડૂતોને તકલીફ પડી છે, એ જ્યારે 5 વીંગા 10 વીંગા ખેડે ને તારે ખબર પડે ખેડૂતની તકલીફ કેટલી છે. એવું બોટાદ કાંડની અંદર જે ખેડૂતોએ આંદોલન કરેલું હતું એમાં તો જે સરકારે કોઈ ઇન્ટરેસ્ટ લીધો નથી. સરકારે ઇન્ટરેસ્ટ લીધો ને, ખેડૂતોને મારવાનો ઇન્ટરેસ્ટ લીધો છે, એમને ખોટા કેસ કરવાનો ઇન્ટરેસ્ટ લીધો છે. એના સિવાય ઇન્ટરેસ્ટ કયો લે? કોઈ પણ હિસાબે ખેડૂતોને દબાવવાનું કામ કરી રહ્યા છે. ખેતી પ્રધાન દેશની અંદર સૌથી વધારે દુઃખી અત્યારે ખેડૂત જ છે. વેમારડી ગામના ખેડૂતની વેદના પટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ, જે કમોસમી વરસાદ થયો છે જેની મય કપાસમાં મકાઈ બળી ગઈ છે, કપાસમાં નુકસાન છે, બધા પાકને દિવેલાની મય નુકસાન છે. તો સરકારશ્રીને એટલું જણાવવાનું કે સહાય વહેલી તકે મળે ખેડૂતોને અને ખેડૂતો આત્મનિર્ભર બને એવી મારી નમ્ર વિનંતી છે. હાલમાં જે મકાઈમાં, દિવેલામાં અને કપાસમાં નુકસાન થયેલ છે મોટા પાયે. સરકાર તરફથી તમને શું સૂચના કે આર્થિક સહાય કે એવું કંઈક? ના, એવું કશું આવ્યું નહીં. પૂર્વ ધારાસભ્ય સતીશભાઈએ સરકારશ્રીને લેટર લખેલો છે, અક્ષયભાઈએ લખેલો છે, પણ વડોદરા જિલ્લો બાકાત રાખેલો છે. આજની સંભવ એમની જે મિટિંગ છે ગુજરાત સરકારની એનીમાં ભરૂચ જિલ્લાને આવરી લીધો છે, પણ વડોદરા જિલ્લાને વંચિત રાખેલ છે.